મુંબઈ અને પુણે વચ્ચે મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે ની કનેક્ટિંગ લિંક ઉપર ભૂસ્ખલનની ઘટના બની છે. ભૂસ્ખલનના કારણે માર્ગનો એક ભાગ અસરગ્રસ્ત બનતા સુરક્ષાના કારણે આ રૂટ પરનો વાહન વ્યવહાર તત્કાલીન બંધ કરી દેવામાં આવ્યો છે. એક્સપ્રેસ હાઈવે બંધ થતા વાહનો જૂના મુંબઈ પુણે હાઈવે તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેને કારણે જૂના હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. વાહન ચાલકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. પ્રશાસને નાગરિકોને આજે શક્ય હોય તો મુંબઈ અને પુણે વચ્ચે બિનજરૂરી મુસાફરી ન કરવાની અપીલ કરી છે. સાથે જ મુસાફરોને ટ્રાફિક અપડેટ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. ભૂસ્ખલન વિસ્તારમાં માર્ગને ફરી સુરક્ષિત બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં સુધી માર્ગ સંપૂર્ણપણે સલામત ન બને ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા ડાયવર્ટ રાખવામાં આવશે.